ગામના નામથી લોકોને કાચા રોડ રસ્તા, હેન્ડપંપ અથવા તો ખેતરોમાં કામ કરતા લોકો જ યાદ આવે. ત્યારે ગુજરાતમાં એક ગામ આવેલું છે કે જેને જોતા તે ગામડું ઓછું પણ શહેર વધારે લાગે છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતના એ ગામડા વિશે કે જેના પર બોલિવૂડ ફિલ્મ પણ બની ચૂક્યું છે. જી હા, એશિયાનું સૌથી ધનિક ગામ તરીકે તે ઓળખાય છે. જોઈએ તે અહેવાલ. ભારતમાં ઘણા ધનિક ગામો આવેલા છે, પરંતુ ગુજરાતના કચ્છ જિલ્લાનું માધાપર ગામ વિશ્વના સૌથી ધનિક ગામોમાંથી એક છે. ભુજથી 3 કિલોમીટર દૂર આવેલું માધાપર ગામ આજથી નહીં પરંતુ 1934થી પ્રગતિશીલ છે અને ઉલ્લેખનીય છે કે આ નાના ગામમાં 17 જેટલી બેંકો આવેલી છે અને બેંકોમાં 7,000 કરોડ રૂપિયાથી વધુની રોકડ જામી છે. માધાપર ગામનો ઇતિહાસ લગભગ 550 વર્ષ જૂનો છે. આ ગામ માધા કાનજી સોલંકી દ્વારા વસાવવામાં આવ્યું હતું. આજે પણ તેમના વંશજો આ ગામમાં રહે છે. માધાપરને એનઆરઆઈના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામમાં વર્ષોથી તમામ સુવિધા સાથેનું એક ક્લબ હાઉસ પણ છે. માધાપર ગામ 2 વિભાગમાં વહેંચાયેલું છે, જૂનો વાસ અને નવો વાસ. માધા કાનજીએ વસાવેલું આ ગામ જૂના વાસ તરીકે ઓળખાય છે, જેમાં 150 વર્ષ પહેલા પાટીદાર આગેવાન શામજી પટેલે નવા વાસની રચના કરી હતી. વર્ષ 1990 સુધી સંયુક્ત નગર પંચાયત ધરાવતા માધાપરમાં હવે 2 ગ્રામ પંચાયત છે. માધાપરના 2 અલગ અલગ સરપંચ પણ છે. વર્ષો પહેલા કચ્છના રાજવીઓના સંતાનોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી દરબાર શાળા માધાપરમાં છે, જે લગભગ 128 વર્ષ જૂની છે અને હવે ત્યાં પોલીસ સ્ટેશન કાર્યરત છે. માધાપરમાં શરૂઆતમાં મિસ્ત્રી સમાજના લોકો રહેતા હતા અને ત્યારબાદ વર્ષ 1576ની આસપાસ પાટીદારો માધાપર આવીને વસી ગયા હતા. કહેવાય છે કે સૌરાષ્ટ્રના વિવિધ ગામડાથી અહીં આવીને લોકોએ મજૂરી કરી અને અમુક લોકોને જ્યારે મોકો મળ્યો ત્યારે તેઓ વિદેશ ચાલ્યા ગયા. પ્રથમ વખત લોકો ઈસ્ટ આફ્રિકા જવા માંડ્યા હતા અને અહીંથી લોકોએ 1920ના દાયકામાં પહેલી વખત વિદેશમાં જવાની શરૂઆત કરી હતી. માધાપર ગામમાં વર્ષ 1934માં ભવ્ય પ્રાથમિક શાળાનું નિર્માણ થયું હતું. જ્યારે ભૂકંપમાં ગામને નુકસાન થયું હતું ત્યારે તે સમયે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ આ શાળાને ફરીથી બનાવી હતી. માધાપર છેલ્લા 5 દાયકાથી સમૃદ્ધ છે. 1975માં લોકો પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવતા હતા. તે સમયે આખા ગુજરાતની પોસ્ટ ઓફિસમાં સૌથી વધુ થાપણ માધાપર ગામની હતી. વર્ષ 1940થી લેઉવા પટેલ સમાજના પરિવારના યુવાનો અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, દુબઈ અને કેનેડા જેવા દેશોમાં વસ્યા, પૈસા કમાયા અને ગામડામાં પૈસા મોકલવાની શરૂઆત કરી હતી. ગામની વસ્તી હવે 1 લાખ સુધી પહોંચી ગઈ છે. ભૂકંપ બાદ માધાપરમાં અનેક લોકો સ્થાયી થયા. આજે ગામમાં આધુનિક ગૌશાળા, રમતગમત સંકુલ, મંદિર, ચેકડેમ અને શાળા સહિતની તમામ સુવિધાઓ છે. મોટા ભાગના લોકો ખેતી કરે છે. લંડનમાં માધાપર વિલેજ એસોસિએશનની પણ રચના કરવામાં આવી છે, જે ગામને દરેક રીતે મદદ કરે છે. ભારતે 1957માં પાકિસ્તાન સામે યુદ્ધ કર્યું હતું અને જીત્યું પણ હતું. ભુજમાં જ્યારે પાકિસ્તાને એરસ્ટ્રીપ પર હુમલો કરી નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે માધાપર ગામની મહિલાઓએ એરફોર્સને રનવે બનાવવામાં મદદ કરી હતી. અજય દેવગન અને સોનાક્ષી સિન્હા ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ તેના પર જ બની છે. માધાપર અને તેની આસપાસના 24 ગામોના લેઉવા પાટીદારોના ઘણા પરિવારો આજે વિદેશમાં સ્થાયી થયા છે. 1972 સુધી માધાપરના પાટીદારો આફ્રિકાના દેશોમાં જ હતા. ત્યારબાદ ત્યાંથી ભારતીયોનું પલાયન શરૂ થયું ત્યારે પાટીદાર પરિવારો લંડન, દુબઈ અને મસ્કતમાં સ્થાયી થયા. માધાપર દેશનું અને કદાચ એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ બની શક્યું તેની પાછળ અહીં શિક્ષણને શરૂઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાયું છે. એટલું જ નહીં, માધાપરમાં 1952માં વાંચનાલય બની ગયા હતા અને પરિવાર સાથે વિદેશ જનારી મહિલાઓ ઘરે રહીને પણ કામ કરી શકે તે માટે ત્યાં સીવણ કામ શીખવાની વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા હતા. માધાપરની બેંકોમાં પડેલા હજારો કરોડ રૂપિયાની ડિપોઝિટ વ્યક્તિગત હોવાથી તેનો સીધો લાભ ગામને નથી મળ્યો. હા, વિકાસના કામો માટે દાન મળતું રહે છે. આ ગામમાં લોકોને ઘરે નળથી પાણી આપવાની સગવડ તો વર્ષો પહેલાથી શરૂ થઈ ગઈ હતી.
હાલમાં આ ગામને 11 બોરવેલથી પાણી મળે, જેમાંથી 3 બોરવેલનું પાણી પીવાલાયક નથી. માધાપરમાં પહેલા 8,000 લીટરની પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી હતી, જે હવે 78 લાખ લીટરની ક્ષમતાની થઈ છે. ઉપરાંત માધાપરમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રોડ અને ગટરના કામકાજ પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે ગામના વિકાસમાં વૃદ્ધિની જરૂરિયાત છે. માધાપર નવા વાસમાં એક ક્લબ હાઉસ બનાવવામાં આવેલું છે, જેમાં એક આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ ઉપરાંત ક્રિકેટ, વોલીબોલ નેટ અને કાર્ડ રૂમ વગેરેની સુવિધાઓ છે. અહીં ફૂટબોલ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવી રહ્યું છે અને આ ક્લબ હાઉસની વાર્ષિક ફી 1,000 રૂપિયા છે. જોકે આ ક્લબ હાઉસમાં મુખ્યત્વે NRI લોકો સાંજનો સમય પસાર કરે છે. એશિયાનું સૌથી ધનિક ગામ માધાપર ગામ, જે અન્ય ગામો માટે પણ ઉદાહરણ રૂપ બન્યું છે.